રામાપીરની ચમત્કારી લીલા, એક ગામની બદલાયેલી તકદીર। ઘણા વર્ષો પહેલા રાજસ્થાનના રણમાં એક નાનકડું ગામ હતું, નામ હતું ધુળિયા। આ ગામના લોકો ગરીબી અને દુષ્કાળથી પીડાતા હતા। પાણીનો એક ટીપો પણ દુર્લભ હતો અને ખેતરોમાં ધૂળ સિવાય કશું ઉગતું નહોતું। ગામના લોકો નિરાશ થઈ ગયા હતા, પણ તેમના હૃદયમાં એક આશા હતી, બાબા રામાપીરની ભક્તિ। ગામમાં એક યુવાન છોકરી હતી, નામ લીલા। લીલા દરરોજ સવારે ઉઠીને ગામની બહાર નાનકડા રામાપીરના મંદિરે જતી। તે દીવો પ્રગટાવતી, ગુગળનો ધૂપ કરતી અને ખૂબ શ્રદ્ધાથી પ્રાર્થના કરતી, હે રામાપીર, અમારા ગામને બચાવો, અમને આ દુષ્કાળમાંથી મુક્તિ આપો। પણ દિવસો વીતતા ગયા અને ગામની હાલત વધુ ખરાબ થતી ગઈ। ગામના લોકોએ લીલાને ચીડવવાનું શરૂ કર્યું, તારી ભક્તિ નકામી છે લીલા, રામાપીર ક્યાં છે? કોઈ ચમત્કાર નથી થતો। એક રાતે લીલા નિરાશ થઈને મંદિરમાં બેઠી હતી। તેની આંખોમાંથી આંસુ ટપકતા હતા। અચાનક એક દૈવી પ્રકાશ મંદિરમાં ફેલાયો અને સામે એક શ્વેત ઘોડા પર સવાર એક દિવ્ય પુરુષ પ્રગટ થયા। તેમનું મુખ શાંત અને તેજસ્વી હતું, હાથમાં નેજો ઝળહળતો હતો। લીલાએ ડરતા ડરતા પૂછ્યું, આપ કોણ છો? તે પુરુષે હસીને કહ્યું, હું રામદેવ, તારો રામાપીર। તારી શ્રદ્ધાએ મને બોલાવ્યો છે। કાલે સવારે ગામના લોકોને લઈને પૂર્વ દિશામાં ખોદકામ કર, ત્યાં મારો ચમત્કાર દેખાશે। બીજે દિવસે લીલાએ ગામલોકોને એકઠા કર્યા। ઘણા લોકો હસીને ચીડવતા હતા, પણ લીલાની શ્રદ્ધા જોઈને કેટલાક તેની સાથે ગયા। પૂર્વ દિશામાં એક ટેકરી પાસે તેમણે ખોદવાનું શરૂ કર્યું। થોડી જ વારમાં ધૂળની નીચે એક ઝરણું ફૂટી નીકળ્યું। ઠંડુ મીઠું પાણી ધોધની જેમ વહેવા લાગ્યું। ગામલોકો આશ્ચર્યથી ચોંકી ગયા। આ પાણીએ ખેતરોને હરિયાળા કર્યા અને ધુળિયા ગામ ફરી ખીલી ઉઠ્યું। આ ચમત્કારે ગામની તકદીર બદલી નાખી। લોકો રામાપીરની ભક્તિમાં ડૂબી ગયા। લીલાની શ્રદ્ધા ગામનો આધાર બની। આજે પણ ધુળિયા ગામમાં એ ઝરણું વહે છે અને લોકો રામાપીરના નામનો જય જયકાર કરે છે, કારણ કે તેમણે સાબિત કર્યું કે સાચી ભક્તિ અને શ્રદ્ધા હંમેશા ચમત્કાર લાવે છે।